નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ, ધોરણ 11 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5ના એક નવા મુદ્દા સાથે હાજર છું. આજનો આપણો મુદ્દો છે સરેરાશ સ્થિર ખર્ચ વિશે જણાવો. પ્રશ્ન છે આપણો સરેરાશ સ્થિર ખર્ચ વિશે જણાવો. તો ધ્યાન આપજો. એમાં પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગવાથી જે પણ ખર્ચ મળે તો તે ખર્ચને સરેરાશ સ્થિર ખર્ચ, અંગ્રેજીમાં એને એવરેજ ફિક્સ કોસ્ટ એટલે કે AFC ના ટૂંકા નામથી જાણીશું. આ જ વ્યાખ્યાને આપણે સૂત્ર સ્વરૂપે નીચે મુજબ રજૂ કરી શકીએ. તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. અને આના પરથી આપણે એને એક બીજું નામ પણ આપી શકીએ છીએ. કયું? તો એકમ દીઠ સ્થિર ખર્ચ. બીજું નામ આપી શકીએ છીએ આપણે એકમ દીઠ સ્થિર ખર્ચ. મિત્રો, સરેરાશ સ્થિર ખર્ચ વિશે જો તમે જાણશો તો આના આધારે જ એક બીજો પ્રશ્ન પણ આપણે સમજી શકીએ છીએ. બીજો પ્રશ્ન, સરેરાશ અસ્થિર ખર્ચ વિશે જણાવો. તો હમણાં શું હતું? કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગો છો. તો અહીંયા પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન એકમો વડે ભાગશો તો જે ખર્ચ મળશે તેને સરેરાશ અસ્થિર ખર્ચ કહીશું. ટૂંકમાં ABC, એવરેજ વેરિયેબલ કોસ્ટ. સેમ વસ્તુ આપણે હમણાંની જેમ જ કરીએ કે એને જો સૂત્રમાં વહેંચવું હોય તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. અને આના આધારે એને એક બીજું નામ આપવું હોય તો આપી શકાય. કયું? એકમ દીઠ અસ્થિર ખર્ચ. એકમ દીઠ અસ્થિર ખર્ચ. તો અહીંયા આપણે અત્યારે બે મુદ્દા ચર્ચ્યા. એક સરેરાશ સ્થિર ખર્ચ શું છે અને બીજું સરેરાશ અસ્થિર ખર્ચ શું છે. આપણો આજનો એક નવો મુદ્દો કે પ્રશ્ન શું છે? સરેરાશ ખર્ચ વિશે જણાવો. મુદ્દો છે આપણો સરેરાશ ખર્ચ વિશે જણાવો. તો ધ્યાન આપજો, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ ના સરવાળાને કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ ના સરવાળાને કે તેના ઉત્પાદન એકમો વડે ભાગવાથી જે ખર્ચ પ્રાપ્ત થાય છે તો તે ખર્ચને આપણે શું કહીશું? સરેરાશ ખર્ચ. ધ્યાન આપજો, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો જે સરવાળો આવે છે એને તમે શું કરો છો? ઉત્પાદન એકમો વડે ભાગો છો. તો જે ખર્ચ પ્રાપ્ત થાય એ ખર્ચને આપણે શું નામ આપ્યું? સરેરાશ ખર્ચ. આ જ વસ્તુને આપણે સૂત્ર સ્વરૂપે નીચે મુજબ દર્શાવી શકીએ. જેમ કે સરેરાશ ખર્ચ બરાબર કુલ ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. અહીંયા કુલ ખર્ચ એટલે યાદ રાખજો મિત્રો, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો શું હશે? સરવાળો હશે. અને એના દ્વારા આપણને કુલ ખર્ચ મળશે. અને આ કુલ ખર્ચને તમે શું કરશો? ઉત્પાદન એકમો સાથે ભાગશો તો શું જાણવા મળશે? સરેરાશ ખર્ચ. આ સરેરાશ ખર્ચને આપણે અહીંયા બીજા કેટલાક નામોથી પણ ઓળખીએ છીએ. જેમ કે સરેરાશ કુલ ખર્ચ અથવા તો એકમ દીઠ ખર્ચ. ફરીથી એકવાર, સરેરાશ કુલ ખર્ચ અથવા તો એકમ દીઠ ખર્ચ. આ વસ્તુને આપણે આકૃતિ દ્વારા જો સમજાવી હોય તો નીચે મુજબ સમજાવી શકાય. સૌપ્રથમ યાદ રાખજો, અનુસૂચિ શું છે? તો એક તરફ ઉત્પાદનના એકમો છે અને બીજી તરફ કુલ ખર્ચ આપેલો છે.
આ ઉત્પાદનના એકમો અને કુલ ખર્ચને એકબીજા સાથે ભાગશો તો આપણને શું જાણવા મળશે? સરેરાશ ખર્ચ. મિત્રો યાદ રાખજો, કોષ્ટક જે ખરો આગળ પણ મેં તમને વાત કરી હતી તે મુજબ ગોખવાનું નથી, એને માત્ર સમજો. તમારી અપેક્ષા મુજબના તમે આંકડાઓને લઈને આ સરેરાશ ખર્ચનો ટૉપિક શું કરી શકો એમ છો? સમજાવી શકો છો. ઓકે, એવું નથી કે મેં અહીંયા જે આંકડાઓને રજૂ કર્યા છે એ જ આંકડાઓ તમે પણ રજૂ કરો. તમે કોઈ પણ આંકડાકીય માહિતી લખી શકો છો, અહીંયા ધ્યાન રાખજો. પણ જ્યારે તમે સરેરાશ ખર્ચ લખવા જશો એના આંકડાઓને, તો મન ફાવે એવા નથી લખવાના. મતલબ કે કુલ ખર્ચ ભાગ્યા શું કરવાનું છે? ઉત્પાદન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ તરીકે 16 ભાગ્યા 2 કરશો તો સરેરાશ ખર્ચ આપણને કેટલું જાણવા મળશે? 8. 21 ભાગ્યા 3 કરશો તો સરેરાશ ખર્ચ આપણને કેટલું જાણવા મળશે? 7. 28 ભાગ્યા 4 કરશો તો સરેરાશ ખર્ચ આપણને કેટલું જાણવા મળશે? 7. 40 ભાગ્યા 5 કરશો તો 8. 54 ભાગ્યા 9 54 ભાગ્યા 6 તો 9. 70 ભાગ્યા 7 તો કેટલું જાણવા મળશે? 10. તો કહેવાનો મારો તાત્પર્ય શું કે કુલ ખર્ચ અને ઉત્પાદન એકમોને ભાગ્યા પછી જ શું જાણવા મળશે? સરેરાશ ખર્ચ જાણવા મળશે. હવે આ જ વસ્તુને આપણે આગળ આકૃતિ દ્વારા સમજવાનો શું કરીએ? પ્રયત્ન કરીએ. ઓકે, જો અહીંયા મિત્રો OX આડી ધરી પર મેં ઉત્પાદનને, OY ઊભી ધરી પર મેં શું કર્યું છે? સરેરાશ ખર્ચને દર્શાવ્યું છે. OX આડી ધરી પર ઉત્પાદન અને OY ઊભી ધરી પર શું છે? તો સરેરાશ ખર્ચ છે. આપણે આગળ જેમ આકૃતિઓ દોરી હતી એ જ વસ્તુને આપણે અહીંયા મેન્શન કરી છે કે જે પ્રમાણેનું ઉત્પાદન હશે અને કુલ ખર્ચ હશે એને આધારે આપણને કેટલાક બિંદુઓ મળશે અને એ બિંદુઓને આપણે જોડીશું તો આપણને એક રેખા મળશે અને એ રેખા એટલે કઈ? સરેરાશ ખર્ચની રેખા. ઓકે, એ રેખા એટલે કઈ? તો સરેરાશ ખર્ચની રેખા. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલું ઓકે. થોડુંક આગળ વધીએ એને સમજૂતી દ્વારા. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન, OY ધરી પર શું છે? તો સરેરાશ ખર્ચ દર્શાવાયું છે. OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર શું છે? તો સરેરાશ ખર્ચ દર્શાવાયું છે. શરૂમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. શરૂમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. અહીંયા તમે જુઓ, ઉત્પાદન શું થયું? વધ્યું. તો સરેરાશ ખર્ચ તમે જુઓ નીચેની તરફ થયું, ઘટ્યું. અમુક ઉત્પાદન પછી સરેરાશ સ્થિર ખર્ચના ઘટાડાની સરખામણીમાં સરેરાશ અસ્થિર ખર્ચનો શું થાય છે? વધારો. જો મિત્રો અહીંયા શબ્દ સાંભળજો, સ્થિર ખર્ચ ઘટે છે પણ અસ્થિર ખર્ચ શું થાય છે? વધે છે. અને અસ્થિર ખર્ચના વધવાથી કુલ ખર્ચ વધે અને કારણ એના સરેરાશ ખર્ચની રેખા તમને કેવી જોવા મળશે? યુ આકારની. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ અહીંયા ધ્યાન દોરવી, તમને અહીંયાથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે. કયો? કે આપેલમાંથી કઈ રેખાનો આકાર કે ઢાળ અંગ્રેજી અક્ષર યુ જેવો જોવા મળે છે? તો યાદ રાખો મિત્રો, સરેરાશ ખર્ચની રેખા. આ જ વસ્તુ તમને ઉલટી કરીને પણ પૂછે કે સરેરાશ ખર્ચની રેખાનો ઢાળ કે આકાર કેવો જોવા મળે? તો નીચે 4 ઓપ્શન આપેલા હોય તો એમાં તમારું ધ્યાન ક્યાં જવું જોઈએ? યુ આકારની તરફ. કમ્પ્લીટ આટલું મિત્રો? ઓકે. ટૂંકમાં શરૂમાં સરેરાશ ખર્ચ શું થાય છે? ઘટે છે. તો શરૂમાં તમે જુઓ શું થયું? ઘટ્યો. કોઈ એક ઉત્પાદન એ લઘુત્તમ બને છે તો અહીંયા જુઓ લઘુત્તમ બન્યું, પણ પછી વધે છે તો અહીંયા પછી જુઓ શું થયો? વધ્યો. માટે તેનો આકાર કેવો જોવા મળે છે? યુ અક્ષર જેવો જોવા મળે છે. ઓકે, તો કદાચ અહીંયાથી તમને એક પ્રશ્ન આવો પૂછાઈ શકે કે શા કારણોસર સરેરાશ ખર્ચની રેખા યુ આકારમાં જોવા મળશે? તો કારણ તમારે આ આપવું. ઓકે, તો આ હતો એક પ્રશ્ન
સરેરાશ ખર્ચ વિશે જણાવો. ઓકે, થોડુંક આગળ ચર્ચીએ હવે આમાં જ. મુદ્દો હવે કંઈક નવો શરૂ કરીએ અને એ છે સીમાંત ખર્ચ વિશે જણાવો. સીમાંત ખર્ચ વિશે જણાવો. આગળ આપણે સરેરાશ ખર્ચ હતું, આમાં કોઈ કન્ફ્યુઝન ન થાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું. ઓકે, ચાલો એમાં અર્થ. કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો કે ઘટાડો થવાથી. કુલ ઉત્પાદનમાં એક એકમનો શું થાય? કાં તો વધારો થાય, કાં તો ઘટાડો થાય, કાં તો વધારો થાય, કાં તો ઘટાડો થાય. તો કુલ ઉત્પાદન ખર્ચમાં શું થશે? ફેરફાર થશે. મતલબ કે ઉત્પાદન વધ્યું કે ઘટ્યું તો સાથે ખર્ચમાં પણ શું થવાનો? ફેરફાર થવાનો. તો બસ આ જે ફેરફાર થતું ખર્ચ એને જ આપણે અહીંયા એક નામ આપીશું સીમાંત ખર્ચ. અને બીજી એક વ્યાખ્યા દ્વારા પણ આપણે સમજાવી શકીએ. શું છે તો સાંભળો. વધારાનું એક એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં ફેરફાર થાય. કુલ ખર્ચમાં ફેરફાર થાય તો એ ફેરફાર આપણા માટે શું બનશે? સીમાંત ખર્ચ બનશે. મિત્રો આને ધ્યાનથી સાંભળજો. વધારાનું એક એકમ શું કરો છો? ઉત્પાદિત કરો છો. 100 એકમો છે તો માન લો કે ભાઈ 101 એકમ વધારવામાં આવે, એટલે કે એક એકમનો શું થયો? વધારો થયો. હવે આ એક એકમ વધારવાથી ખર્ચમાં પણ શું થવાનો? કેટલોક ફેરફાર થવાનો. તો ખર્ચમાં જે પણ ફેરફાર થાય છે મિત્રો, એ ફેરફાર આપણા માટે શું બનશે? સીમાંત ખર્ચ બનશે. તમારે એને માની લો કે સૂત્ર આધારે જાણવું છે તો સૂત્ર અહીંયા ધ્યાન આપજો. MCN બરાબર MC માર્જિનલ કોસ્ટ, N એટલે સંખ્યા થઈ, બરાબર TCN, TC એટલે ટોટલ કોસ્ટ, માઇનસ TC કૌંસમાં N-1. તમારે આ બહુ રેરલી પૂછાતું હોય છે એટલે આની પર ધ્યાન નહીં આપવું, પણ હા સૂત્ર યાદ રાખવું. અને આને બહુ સાદા સરળ શબ્દોમાં કહેવું હોય તો કુલ ખર્ચ જે થયું છે, કુલ ઉત્પાદન જે થયું છે, એમાં જે વધારાનો ફેરફાર થયો એ વધારાના ફેરફારથી જ તમને શું જાણવા મળશે? સીમાંત ખર્ચ જાણવા મળશે. આગળ આપણે જેમ સરેરાશ ખર્ચમાં આકૃતિ સહિત, અનુસૂચિ સહિત એને સમજ્યું હતું, તો આ જ વસ્તુને એટલે કે સીમાંત ખર્ચને આપણે સમજીએ. જુઓ એમાં ધ્યાનથી. સૌ પ્રથમ તો અહીંયા કોષ્ટક ઉપર ધ્યાન આપો મિત્રો. એક તરફ ઉત્પાદનના એકમો છે, એક તરફ કુલ ખર્ચ છે. જો એક વસ્તુ ફરીથી તમને યાદ દેવડાવી દઉં, આપણે કોષ્ટકના આંકડાઓને ગોખવાના નથી. મેં તમને હમણાં જ વાત કરી. બસ તમે કોઈ પણ આંકડાઓને લઈ શકો છો, પણ જ્યારે સીમાંત ખર્ચ મેળવવાનું થાય કે એના આંકડાઓને લખવાના થાય તો સૂત્ર શું હતું એ તમારે ધ્યાન રાખવું. સૂત્ર શું હતું એ તમારે ધ્યાન રાખવું. તો ફોર એક્ઝામ્પલ તરીકે એક ઉત્પાદનનું એકમ છે અને કુલ ખર્ચ છે 9. ઉત્પાદનના એકમો 2 થયા તો કુલ ખર્ચ વધીને શું થયો? 16. તો 16 માઇનસ તમે 9 કરશો તો જવાબ શું મળશે? 7 મળશે. ઓકે, તો બસ એવી રીતે તમે બાકીના આંકડાઓને પણ શું કરશો? મેળવી શકશો. કોના આધારે? કુલ ખર્ચના આધારે. ઓકે, આમાંથી આમાં જુઓ, જુઓ અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. ઓકે, અને હવે આ જ કોષ્ટકના આંકડાઓ પરથી એને આપણે શું કરીશું? આકૃતિમાં રજૂ કરીશું. તો તમે એ બધું તો જાણો જ છો કે OX ધરી પર ઉત્પાદન હશે અને OY ધરી ઉપર શું હશે? સીમાંત ખર્ચ હશે. હમણાંની જેમ કે જેમ જેમ ઉત્પાદનના એકમો વધે છે તો સીમાંત ખર્ચમાં પણ શું થવાનો? ફેરફાર થવાનો. ફોર એક્ઝામ્પલ તરીકે ઉત્પાદનનું એકમ 1 છે તો સીમાંત ખર્ચ જુઓ તમે શું થાય છે? 9 થાય છે. એકમ વધે છે ઉત્પાદનના તો સામે સીમાંત ખર્ચ પણ શું થાય છે? ફેરફાર પામતો રહે છે. જુદા જુદા આપણને બિંદુઓ મળે છે, એ બિંદુઓને આપણે જોડીને
એક રેખા મેળવીશું અને એ રેખાને પછી આપણે એક નામ આપી દીધું શું? સીમાંત ખર્ચની રેખા. ઓકે, થોડુંક એમાં આપણે આગળ વધીએ. જો એમાં આકૃતિમાં બતાવ્યા મુજબ કુલ સરેરાશ ખર્ચની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ શું થાય છે? ઘટે છે. જુઓ, સરેરાશ ખર્ચ ઘટતો હતો તો અહીંયા સીમાંત ખર્ચ પણ શું થાય છે? ઘટે છે. સરેરાશ ખર્ચ ઘટતો હતો તો સીમાંત ખર્ચ પણ શું થાય છે? ઘટે છે. પણ અમુક સમય બાદ તેમાં શું થાય છે? વધારો. તો અમુક સમય બાદ એટલે કે અહીંયાથી પછી જુઓ, હવે પોઝિશન એની વધે છે. શું થાય છે? વધે છે. હવે કેમ વધે છે? તો ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ શું થાય છે? ઘટતા દરે વધે અને અમુક બિંદુ પછી શું થાય? વધતા દરે વધે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી જ્યારે એમાં વધારો થાય છે ત્યારે તે શું થાય છે? વધે છે. તો શરૂઆતમાં ઘટ્યું પણ ઉત્પાદન જેમ વધ્યું તો એમ પછી સીમાંત ખર્ચ પણ શું થયું? વધતું ગયું. હવે એક વસ્તુ બીજી મિત્રો યાદ રાખો, હમણાંની માહિતી થોડી તમને રિપીટ કરાવી દઉં કે સરેરાશ ખર્ચની રેખા શું હતી મિત્રો? યુ આકારની હતી. કેવી હતી? યુ આકારની. તો અહીંયા સીમાંત ખર્ચની જે રેખા તમે ધ્યાનથી જોશો તો એક ચોક્કસ આકાર દર્શાવે છે અને એ આકાર કયો? તો હોકી સ્ટિક જેવો. હોકી સ્ટિકમાં તમે જુઓ કેવા ચિહ્ન હોય છે, મીન્સ કે કેવો આકાર હોય છે, એવો જ આકાર અહીંયા સીમાંત ખર્ચની રેખાનો જોવા મળશે. તો કદાચ તમને અહીંયાથી હમણાંની જેમ જ એક પ્રશ્ન એવો પૂછાય કે આપેલમાંથી કયા ખર્ચની રેખા હોકી સ્ટિક કે હોકી આકારની જોવા મળે? તો કોણને યાદ રાખવાનું? સીમાંત ખર્ચને યાદ રાખવાનું. ઓકે, ઉલટું કરીને પણ પૂછે કે હોકી સ્ટિક કે હોકી આકારમાં કયો ખર્ચ જોવા મળશે? તો સીમાંત ખર્ચ જોવા મળશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી કંઈક માહિતી શીખ્યા. આ જ માહિતીને તમારે લખીને તૈયાર રાખવી. હું કહું અને તમે લખશો તે મતલબ વગરનું છે. ઓકે, ચાલો.